ગીર ગઢડા તાલુકાના કોદિયા ગામે 10મા મંગલ વિવાહનું આયોજન કરવામાં આવ્યું. કોદિયા ગામના સમસ્ત કોરી સમાજ દ્વારા મંગલ વિવાહનું આયોજન કર્યું. તારીખ 22 નવેમ્બર 2024ના રોજ કોદિયા ગામની 12 જેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડી સમસ્ત કોદિયા ગામના વડીલો તથા યુવાનો, ગામના સરપંચ તેમજ બહેનો દ્વારા ખૂબ સાથ સહકારથી 12 જેટલી દીકરીઓ જે કાયદાન ભેટ આપી રકમમાંથી કરિયાવર દાન ભેટ કરવામાં આવે છે તેમજ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીકરીઓને સાથે આપી સરસ કામગીરીથી લોકોમાં લાગણી અનુભવી કોદિયા ગામના કોરી સમાજના લોકોમાં ખૂબ જ આનંદ ઉત્સાહથી દીકરીઓને આશીર્વાદ આપ્યા અને આ આયોજન શાંતિપૂર્વક સમાપ્ત કર્યું. રિપોર્ટર જેઠવા જોરુભાઈ, ગીર ગઢડા. નમસ્કાર મિત્રો, હું છું રિપોર્ટર જેઠવા જોરુભાઈ. હાલ અત્યારે આપણે આવી પહોંચ્યા છે ગીર ગઢડા તાલુકાના કોદિયા ગામે. ત્યાં કોળી સમાજ દ્વારા મંગલ વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. તેના વિશે આપણે મંગલ વિવાહના સદસ્યને પૂછીએ શું છે આયોજન કરેલું. તમારો પરિચય? મારો પરિચય રાજાભાઈ ગીગાભાઈ મકવાણા. મંત્રી તરીકે ફરજ હું મંત્રી તરીકે 7-8 વર્ષથી ફરજ બજાવું છું અને કોદિયા ગામ કોળી સમાજ ના સહયોગથી, અમારા કાર્યકર્તાના સહયોગથી જે અમે દર વર્ષે આ મંગળ વિવાહનું આયોજન કરીએ છીએ. દીકરીઓને દાન પેટે શું આપો છો તમે? દાન પેટે દાતા તરફથી જે વસ્તુઓ અમને મળે છે તે અમે બધી જ દીકરીઓને આપીએ છીએ. અને આ સમાજને તમે શું સંદેશો આપવા માંગો છો? સમાજને હું સંદેશો એ આપવા માંગુ છું કે ભાઈ જે અમારે આજુબાજુના ગામડાની અંદર પણ મંગળ વિવાહ થાય છે એવા હરેક ગામની અંદર આવા કાર્ય થાય અને સારી રીતે કાર્ય થાય એવું હું ઈચ્છું છું.